નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. હું છું આપની સાથે રૂચા પંડ્યા. આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના પંચાયતનું વર્ષ 2024-25ના નવા નાણાકીય વર્ષનું બજેટ તૈયાર થઈ ગયું છે અને હવે આગામી 15મીના રોજ કારોબારી સમિતિના ચેરમેન પીજી કિડિયાના અધ્યક્ષ સ્થાને મળનારી આ બેઠકમાં તેની મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ 22મીએ સામાન્ય સભાની બેઠક બોલાવી તેમાં બજેટ મંજૂર કરવા માટે રજૂ કરાશે. લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી બજેટ મંજૂર કરવાની પ્રક્રિયા તારીખ 20 સુધી પૂર્ણ કરી દેવા માટે સૂચના પ્રદેશ કક્ષાએથી સરકારમાંથી આપવામાં આવી છે. આ મુજબ રાજકોટ જિલ્લા પંચાયતનું બજેટ જે ઘણા સમયથી તૈયાર થઈ ગયું છે અને ડીડીઓ દેવ ચૌધરીની બદલીને કારણે કારોબારી સમિતિ બોલાવવાનો એજન્ડા કાઢી શકાયો નથી અને ત્યારે હવે આ નવા ડીડીઓ હાજર થતાની સાથે જ સોમવારે પદાધિકારીઓની બેઠક બોલાવી તારીખ 15મીએ કારોબારી સમિતિની બેઠક બોલાવી બજેટ મંજૂર કરવા એજન્ડા પ્રસિદ્ધ કરાયો છે. નવા જિલ્લા વિકાસ અધિકારી નવનાથ વાણી સમક્ષ આ નવા વર્ષનું બજેટ રજૂ કરાયું છે. જો કે હવે નવા વર્ષના બજેટમાં મોટાભાગની જોગવાઈ ગત વર્ષની જેમ જ રાખવામાં આવી છે અને અત્રે એક વસ્તુ ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતમાં પ્રમીળાબેન રંગાણી પ્રમુખ બન્યા હતા અને ત્યારે પ્રથમ બજેટ જે થયું હતું ને ત્યારે તેવી જ રીતે નવા ડીડીઓ પણ શુક્રવારે હાજર થયા છે. તેમના માટે પણ પ્રથમ બજેટ છે અને ખાસ વાત કરીએ તો સામાન્ય સભા હોવાથી પણ પ્રશ્નોત્તરી શરૂ રહેશે. રાજકોટ શહેર માટે છેલ્લા ઘણા સમયથી સૌની યોજના આશીર્વાદરૂપ બની છે અને સૌની યોજના અંતર્ગત વારંવાર આજી, ન્યારી અને ભાદર ડેમમાં પણ નર્મદાના નીર ઠાલવવામાં આવે છે અને જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટમાં પાણીની સમસ્યા મહદઅંશે ઓછી થઈ છે અને ત્યારે છેલ્લા 2 માસથી વધુ એકવાર રાજકોટ સિંચાઈ વિભાગની દ્વારા મહાનગરપાલિકાની માંગણી અનુસાર આજીવન ડેમમાં સૌથી કહી શકાય તેવી સૌની યોજનાનું નર્મદા નીર ઠાલવવામાં આવી રહ્યું છે અને જેના કારણે સપાટી 27 ફૂટે પહોંચી જતા ડેમ 86% ભરાયો છે અને ઓવરફ્લો થવામાં માત્ર 2 જ ફૂટ છેલ્લું રહી ગયું છે. રાજકોટ સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ ગત તારીખ 27મી નવેમ્બરથી 7 ફેબ્રુઆરી સુધી એટલે કે અંદાજે 2 માસમાં જ આજી 1 નંબરના ડેમમાં સૌની યોજના અંતર્ગત 994 MCFT પાણી ઠલવાઈ ગયું છે. છેલ્લા 2 માસમાં આખો આજી ડેમ ભરાઈ જાય તેટલું પાણી જળાશયમાં ઠલવાઈ ગયું છે અને હજુ પણ 2 પંપ દ્વારા પાણીનું પમ્પિંગ આજી ડેમમાં ચાલુ રખાયું છે. આજી નંબર 1 ડેમમાં સપાટી હાલમાં 27 ફૂટે પહોંચી ગઈ છે. ડેમ છલકાવવાને આડે હવે માત્ર 2 ફૂટ છેટું રહી ગયું છે. મળતી માહિતી અનુસાર ડેમમાં હાલ 800 MCFT જથ્થાના સંગ્રહ સાથે 86% ડેમ ભરાઈ ગયો છે અને હાલમાં જ ચાલુ હોય ત્યારે આખો માસ આજી 1 નંબરના ડેમમાં સૌની યોજના પાણી ઠલવવાનું આવનાર છે અને ત્યારે વાત કરીએ તો આગામી ચોમાસા સુધી રાજકોટના લોકોને પાણીની મુશ્કેલીમાંથી રાહત પણ મળી જશે અને શહેરીજનોને દરરોજ 20 મિનિટ પીવાનું પાણી મળી રહેશે. જોકે નવા ભળેલા વિસ્તારોના પૈકીના કેટલાક વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન ન પહોંચી હોવાથી ત્યાં હજુ ટેન્કર દ્વારા પાણી વિસ્તરણ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના સિઝનલ રોગચાળાની સ્થિતિ લગભગ કાબૂમાં નથી આવતી. છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો છેલ્લા અઠવાડિયામાં ફરી એકવાર દર્દીઓની સંખ્યામાં વધારો થતા આંકડો ફરી 1700ની નજીક પહોંચ્યો છે. શહેરમાં ઘણા વિસ્તારોની સવારે ઝાકળ, ઠંડક, બપોરે તડકા જેવું વાતાવરણ હોય છે અને ત્યારે આજે ધાબડિયું વાતાવરણ હતું અને ત્યારે લગ્નગાળા વચ્ચે રોગચાળાના દર્દીઓની ફરી સંખ્યા વધી છે. આરોગ્ય અને મેલેરિયા શાખાના જાહેર કરેલી વિગત મુજબ તારીખ 29 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધીના અઠવાડિયામાં શરદીના ઉધરસના 1263 દર્દી નોંધાયા છે. સામાન્ય તાવના 173 અને ઝાડા ઉલટીના 256 દર્દીઓ નોંધાયા છે અને ત્યારે આમ સિઝનલ રોગચાળાના દર્દીઓનો આંકડો 1692 પર પહોંચી ગયો છે. ઉપરાંત અઠવાડિયામાં મચ્છરજન્ય રોગચાળા, મલેરિયા અને ડેન્ગ્યુના એક દર્દીના કહી શકાય તેવા 4-5 જેવા કેસ પણ નોંધાયા છે અને ત્યારે ફરી ઘણા દિવસો બાદ હાડકા બેવડામાં વાળી દેતો તાવ ચિકનગુનિયાનો પણ કેસ નોંધાયો છે. ચાલુ વર્ષમાં મલેરિયાનો પ્રથમ કેસ આવ્યો છે તો જાન્યુઆરીથી આજ સુધી ડેન્ગ્યુના 7, ચિકનગુનિયાના 6 દર્દીઓ નોંધાયા છે. આ વર્ષના 5 સપ્તાહમાં
શરદી ઉધરસના 600 કહી શકાય કે એવા 600 થી પણ પાર 6194 સામાન્ય તાવના 761 અને ઝાડા ઉલટીના 1181 કુલ દર્દીઓ નોંધાયા છે। મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તારીખ 29 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધીના સપ્તાહ દરમિયાન 12,989 ઘરોમાં પોરાનાશક અને 1092 ઘરોમાં ફોગિંગ કામગીરી કરવામાં આવી હતી અને જે વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ છે તેવા જાહેર સ્થળો, સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળા, જાહેર રસ્તા અને ભીડવાળા રસ્તે વ્હીકલ માઉન્ટેડ મિશન દ્વારા ફોગિંગ કરવામાં આવે છે। ડેન્ગ્યુ રોગ અટકાયતી પગલાના ભાગરૂપે કોઈ ધંધાદારી કે રહેણાંક સ્થળે બેદરકારીથી મચ્છર ઉત્પત્તિ દેખાય તો બાયલોઝ હેઠળ પણ કડક કાર્યવાહી કરવામાં આવે છે અને જે અંતર્ગત 1407 સ્થળોનું ચેકિંગ પણ કરવામાં આવતા 571 રહેણાંક અને 246 કોમર્શિયલ આસામીની પણ કહી શકાય તેવી નોટિસ ફટકારવામાં આવી રહી છે। પણ મેલેરિયાનો વિભાગે આ જાણકારી આપી હતી। મચ્છરજન્ય રોગચાળો અટકાવવામાં ઘરમાં રહેલી પાણીની ટાંકીઓ, બેલરની એરટાઇટ રાખવા માટે તેમજ પશુઓની કુંડી અને અવેડા નિયમિત સાફ કરવા, ફ્રીઝિંગ ટ્રે, પક્ષી કુંજ સાફ રાખવા તેમજ બિનજરૂરી ભાગર જે ભંગાર છે તેને પણ નિકાલ કરવા અને દિવસે કરડતા મચ્છરથી બચવા પૂરું શરીર ઢંકાઈ રહે તેવા કપડાં આરોગ્ય વિભાગે પણ પહેરવા માટે અનુરોધ કર્યો છે। ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયાથી બચવા સપ્તાહમાં એક વખત આવી સફાઈ કરવી ખૂબ જ જરૂરિયાત છે અને ત્યારે લગ્ન ગાળાની ડબલ સિઝન છે ત્યારે આ ડબલ ઋતુમાં પણ પાણી અને ખાણીના જે તકેદારી છે તેમાં પણ રાખવા માટે ખાસ સૂચન કર્યું છે। ત્યારે હોકર્સ ઝોનથી માંડીને દુકાનો, હોટલોમાં પણ ભોજન લેતી વખતે ધ્યાનમાં રાખવા માટે આરોગ્ય વિભાગે લોકોને અનુરોધ કર્યો છે। અમીરગઢ તાલુકામાં મામલતદારના ખોટા સહી સિક્કા કરી સરકારી જમીનનો હુકમ કરનાર એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે। તેની અટકાયત અમીરગઢ પોલીસ દ્વારા કરવામાં આવી છે। અમીરગઢ મામલતદારના ખોટા સહી સિક્કા કરી સરકારી જમીનનો હુકમ કર્યાનો મામલતદારને ધ્યાનમાં આવ્યો હતો અને આ અંગે જાણકારી મળી હતી ને ત્યારે ઉચ્ચ અધિકારીઓને આની જાણકારી કરાઈ હતી। આ ઘટનાની તપાસ કરતા અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામમાં સરકારની જમીનનો હુકમ 50 જેટલા લોકોને કરાયો હોવાનું ખુલતા મામલતદાર વીજી રાવલ દ્વારા અમીરગઢ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાઈ હતી। જોકે પોલીસે તપાસ દરમિયાન તાલુકાના બાલુંદ્રા ગામના કિરણ રાણા વસિયાનું નામ ખુલતા પોલીસે તેઓની અટકાયત કરી વધુ તપાસ પણ હાથ ધરી હતી। આણંદના નાવલી ગામ નજીક અમદાવાદના તથ્યકાંડને પણ ભૂલાવી દે તેવો અકસ્માત સર્જનાર 4 લોકોને મોત નિપજાવનાર કાર ચાલક આરોપીની આણંદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી તેની વિરુદ્ધમાં સાપરાધ, માનવ વધ અને દારૂબંધીની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે। દાપાડ ગામના જેનિસ પટેલે લંડન પરત જતા પહેલા જ પોતાના મિત્રો સાથે પાર્ટી કર્યા બાદ દારૂના નશામાં ધૂત થઈને પોતાની કારની પૂરપાટ ઝડપે હંકારી નાવલી ગામ નજીક ગત ગુરુવારની રાત્રિના સુમારે ત્રણ બાઇકોને ટક્કર મારી અકસ્માત સર્જી 4 લોકોના મોત નિપજાવ્યા હતા અને જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા। અકસ્માત એટલો બધો ભયાનક હતો કે 3 બાઇકોને કુચરા ઉડી ગયા હતા અને ત્યારે કારનો પણ લોચો વળી ગયો હતો। ત્યારે ઘટનાને લઈને પણ લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ગોઝારો અકસ્માત સર્જનાર કાર ચાલક જેનિસ પટેલને લંડન પરત જવાનું હોય તેને બચાવવા માટે તેના પરિવારે ખૂબ જ પ્રયાસો હાથ ધર્યા હતા। તારીખ 1/2/2024 રાત્રિના 11 વાગ્યાના સુમારે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાવલી નાપાડ રોડ ઉપર દેહમી ગામ તરફ જવાના રસ્તાના પર આવેલ ગરનાળા પાસે 4 અર્ટિગા ગાડીએ 3 મોટરસાયકલ ચાલકોને ટક્કર મારી જીવલેણ ઈજાઓ કરી નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ હોય। આ બાબતે પોલીસને જાણ થતા આણંદ રૂરલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ। આજુબાજુના ગ્રામજનોની મદદ લઈ 108 મારફતે આ બનાવની અંદર ઈજાગ્રસ્ત તથા મરણ જનારને તાત્કાલિક જનરલ હોસ્પિટલ તથા કરમસદ ખાતે એડમિટ કરવામાં આવેલા હતા।
આ બનાવની અંદર 4 વ્યક્તિઓના કરુણ મોત થયેલા હોય. આ બાબતે ઈજા પામનાર અરવિંદભાઈ મનુભાઈ પરમાર રહેવાસી વાંસખીલિયા તાલુકો જિલ્લો આણંદ નાઓની ફરિયાદ લઈ આ બાબતે ફેટલનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. સદર બનાવની અંદર 4 વ્યક્તિઓના કરુણ મોત થયેલા હોય. બનાવની ગંભીરતા સમજી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી અતુલકુમાર બંસલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવેલી. આ બનાવમાં ગુનામાં સંડોવાયેલ અર્ટિગા ગાડીનું FSL RTO દ્વારા પરીક્ષણ કરવામાં આવેલું તેમજ વાહન ચાલક બાબતે તપાસ હાથ ધરતા આ વાહન ચાલકને પણ ઈજા થયેલી હોય ને આઈરિસ હોસ્પિટલમાં એડમિટ હોય તેને જાપ્તા હેઠળ રાખવામાં આવેલો અને હોસ્પિટલમાં એને રિલીવ કરતા આ ગુનામાં સંડોવાયેલ આરોપી જેનિસ હુજીસ પટેલ રહેવાસી નાપાડ તરવદ તાલુકો જિલ્લો આણંદ નાઓને તારીખ 3/2/2024 રોજ એરેસ્ટ કરવામાં આવેલો. આ એરેસ્ટ દરમિયાન તેની મેડિકલ તપાસણી કરવામાં આવેલી અને મેડિકલ તપાસણી દરમિયાન તેને દારૂ પી અને આ પોતાની અર્ટિગા ગાડી ચલાવી અને જીવલેણ અકસ્માત કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવ્યા હતા. આ બાબતે આ ગુનાની તપાસ દરમિયાન IPC કલમ 304, MB એક્ટ કલમ 185 તથા પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)B મુજબનો ઉમેરો કરવામાં આવેલ અને આ ગુનામાં પૂરતા પુરાવા એકત્રિત કરવા માટે નામદાર કોર્ટમાંથી તારીખ 6/2/2024 રોજ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે. સાહેબ, મહત્વની વાત, એમાં 2 સ્ટુડન્ટ પણ હતા. આટલી મોડી રાત્રે એ 2 સ્ટુડન્ટ કઈ જતા હતા, ક્યાંથી આવતા હતા, હોસ્ટેલમાં રહેતા હતા માટે? આ બનાવની અંદર બાળક અંકિતાબેન અને જતીનભાઈ બંને સ્ટુડન્ટ હોય તેઓ મેરેજમાં ગયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. તેમજ આ બાબતે અરવિંદભાઈ ઉર્ફે પિન્ટુ જીવાભાઈ જાદવ રહેવાસી ચકલાસી તથા ભરતભાઈ ભાઈલાલભાઈ પરમાર રહેવાસી કસુમવાડ તાલુકો બોરસદ જિલ્લો આણંદ નાઓ પણ આ બનાવની અંદર મરણ ગયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે. સર, કોઈ આરોપીના કોઈ બી મૃતકના ખિસ્સામાંથી જીવતા કારતૂસ મળ્યા હોવાની કોઈ માહિતી છે? હા, આ બાબતે જ્યારે ગુનાવાળી જગ્યાએ પોલીસ ગયેલી હતી ત્યારે જ મરણ જનાર અરવિંદભાઈ ઉર્ફે પિન્ટો જીવાભાઈ જાદવ રહેવાસી ચકલાસી નાના ખિસ્સામાંથી જીવતા કારતૂસ મળી આવેલા અને તે પંચનામાની વિગતે તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે અને આ મુદ્દા બાબતે પણ તપાસ હાલમાં ચાલુ છે. સાહેબ, આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? આરોપી જેનિસ હુજીસ પટેલ એનું બેકગ્રાઉન્ડ હાલ સુધી પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન તે લંડન મુકામે સ્ટુડન્ટ વિઝા ઉપર ભણવા માટે ગયેલો અને હાલમાં તેના 2 વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અત્રે પોતાના વતનમાં પરત આવેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. સાહેબ, આરોપી દ્વારા જે રીતના 7 તારીખે એને પાછું જવાનું હતું ને મિત્રોને એક પાર્ટી આપવાની વાત સામે આવી છે. આણંદ જિલ્લામાં કોઈ જગ્યાએ દારૂની મહેફિલ જમાઈ હતી, એ બાબતમાં કોઈ પોલીસે તપાસ કરી છે? આ બાબતે આરોપી રિમાન્ડ પર છે અને આ બાબતે એના મિત્રો સાથે તારીખે બપોરે 1 તારીખે બપોરે પોતાના ઘરેથી નીકળેલ હોવાની હકીકત અને ત્યાર પછી જે જગ્યાએ ગયેલા તે જગ્યાના CCTV કેમેરા મેળવી અને એ દિવસે જે વ્યક્તિઓના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓની પૂછપરછ કરી અને આ મુદ્દા બાબતે પણ તપાસ હાલમાં ચાલુ છે. આરોપી સાથે કોઈ ગાડીમાં અન્ય લોકો હતા? ના, જે સ્પોટ પર જે પહોંચેલા છે એ વ્યક્તિઓના પણ તમામના નિવેદન લીધેલા છે અને તેઓની પૂછપરછ દરમિયાન આરોપી સાથે અન્ય કોઈ વ્યક્તિની હાજરી જે તે સમયે જણાવેલ નથી. સાહેબ, જે મૃતક અરવિંદભાઈ પરમાર છે જેના ખિસ્સામાંથી કારતૂસ નીકળ્યા હતા, તેના ઘરની કોઈ તપાસ હાથ ધરી છે કે કેમ? હા, આ બાબતે અરવિંદ ઉર્ફે પિન્ટો જીવાભાઈ જાદવ રહેવાસી ચકલાસી નાઓના ઘરે આ બનાવમાં પછી એના ઘરે તપાસ કરવામાં આવેલી છે. તે પોતાના ઘરે છેલ્લા 2.5 વર્ષથી પોતાના ઘરે નહીં જતો હોવાની હકીકત પણ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. તેના ઘરે પણ સર્ચ કરવામાં આવેલું છે અને તેના સંબંધી અરવિંદભાઈ મનુભાઈ પરમાર રહેવાસી વાંસખીલિયાના ઘરે પણ આ બાબતે તપાસ કરવામાં આવેલી છે, પરંતુ તપાસ દરમિયાન હાલ સુધી કોઈ ફળદાયક હકીકત મળી આવેલ નથી. અન્ય કોઈ 2 વ્યક્તિઓ ત્યાંથી જગ્યા પરથી પસાર થઈ ગયા હોય, ત્યાંથી નીકળી ગયા હોય એવું કોઈ? આ બાબતે જે તે સમયે સ્પોટ પર હાજર જે આ ગુનાવાળી જગ્યાની આજુબાજુ તમામ વ્યક્તિઓના નિવેદન લીધેલા છે અને આ બનાવમાં અન્ય કોઈ ઈજાગ્રસ્તો છે કે કેમ તે બાબતે પણ જનરલ હોસ્પિટલમાં, કૃષ્ણ જનરલ હોસ્પિટલમાં તેમજ અન્ય ખાનગી હોસ્પિટલમાં તપાસ કરવામાં આવેલી છે. આ બનાવમાં જેટલા પણ મરણ જનાર છે અને ઈજાગ્રસ્ત છે એ તમામ આઈડેન્ટિફાઈ કરી અને તેઓના નિવેદનો લેવામાં આવેલા છે અને તેમાં તેઓ બાબતે ઘટિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અન્નો કરીને વ્યક્તિ છે, તેની શું ભૂમિકા છે? આ બનાવમાં ફરિયાદીની તપાસ કરતા ફરિયાદી અને મરણ જનાર અરવિંદભાઈ રૂપે પિન્ટો જીવાભાઈ જાદવ સાથે તેઓ રાત્રે જતા હતા. એ દરમિયાન એમની સાથે એમના મિત્રો સાગર અને અન્નો પણ બીજા મોટરસાયકલ પર હતા, પરંતુ
તેઓને કોઈ ઈજાગ્રસ્ત થયેલા હોય અને તેઓને કોઈ હોસ્પિટલમાં એડમિટ કરેલા હોય તેવી પણ હાલ સુધી તપાસ દરમિયાન હકીકત જણાવેલ નથી. તેમ છતાં તેઓ જો નજરે જોનાર સાક્ષી હોય અથવા તો કોઈ બીજી કોઈ આ ગુનામાં કોઈ ભૂમિકા હોય તો એ બાબતે તેઓની તપાસ કરી અને તેઓની પણ નિવેદન લઈ અને તપાસ કરવામાં આવશે. રાજકોટના વિદ્યુત સહાયકતા અને ઉમેદવારોના વિરોધ આંદોલનમાં આજે 5મો દિવસ છે અને જેમાં સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી શ્રી રામના બેનર સાથે રામધૂન બોલાવી રહ્યા છે. આજે કોંગ્રેસ અને SICના પણ 7 વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ ભગવાન શ્રી રામના પોસ્ટર સાથે રાખી વિરોધ નોંધાવ્યો હતો. ઢાઢ અને તાપ વચ્ચે રાજકોટમાં PGVCL કચેરી ખાતે છેલ્લા 5 દિવસથી સતત વિદ્યુત સહાયકોની ભરતીને લઈ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. આંદોલનમાં કોંગ્રેસના આગેવાનો અને NSUIના પણ જોડાયું છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના જવાબ ન મળે અને આથી જ વિદ્યુત સહાયકોમાં નિરાશા છવાઈ ગઈ છે. આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. PGVCL દ્વારા ઇલેક્ટ્રિક આસીના પણ ભરતી નહીં કરાતા આ વિવાદ વકર્યો છે, જેને પગલે વિદ્યુત સહાયકો ગાંધીજીના માર્ગે આંદોલન કરી રહ્યા છે. જે પ્રકારની અપડેટ્સ મળી રહી છે તેમાં ખાસ પરીક્ષા લેવાઈ હતી જેમાં 6300 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, પરંતુ ખાલી જગ્યા હોવા છતાં ભરતી કરવામાં ન આવતા વિદ્યુત સહાયકો શેષની લાગણી છવાઈ ગઈ છે. અને ત્યારે PGVCL કચેરીએ 400 જેટલા વિદ્યાર્થીઓએ રામધૂન કરી આંદોલન કરી રહ્યા છે. સતત 5મા દિવસે સરકાર દ્વારા કોઈ જવાબ ન મળતા આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી ઉચ્ચારી છે. રાજકોટ PGVCL દ્વારા વિદ્યુત સહાયકની ભરતી ન કરવામાં આવતા NSUIની આગેવાનીમાં ઉમેદવારો છેલ્લા 5 દિવસથી ધરણા પર બેઠા છે અને ત્યારે આજે આંદોલનનો 5મો દિવસ હતો. આ દરમિયાન બપોરના સમયે પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો. ધરણાની મંજૂરી નથી લીધી તમે અને તમે હવે અહીંયા નહીં બેસી શકો તેવું કહી NSUIના પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકરો તેમજ ઉમેદવારોને ટીંગાટોળી કરી પોલીસ દ્વારા ઉઠાવી લેવાયા હતા. તમામ ઉમેદવારોને એક પછી એક પકડીને પોલીસ બસમાં બેસાડી અટકાયત કરવામાં આવી હતી. આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મહેશ રાજપૂતે જણાવ્યું કે જે રીતે અંગ્રેજો પોલીસનો ઉપયોગ કરી આંદોલનને ડામતા હતા, ગાંધીજી ભગવાન રામનું લઈ આંદોલન કરતા હતા છતાં અંગ્રેજો તેમની પર લાઠી વરસાવતા હતા, તેવી જ રીતે ભાજપની સરકાર, ભાજપની કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્યની સરકાર હોય, તે પોલીસના બળનો ઉપયોગ કરી ઉમેદવારોનો અવાજ ડામવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા જે રીતે ટીંગાટોળી કરી તમામને અટકાયત કરવામાં આવી છે તે ગેરવ્યાજબી છે. યુવાનોની માંગ હતી કે યોગ્ય હતી ને તે યોગ્ય સાચી પણ હતી અને તે ભાજપની સરકાર પૂરી કરી શકે તેમ નથી. ભાજપની સરકાર કોઈના હિતની વાત કરતી જ નથી, તે માત્ર પોતાની જ હિતની વાત કરે છે. PGVCL ઓફિસની બહાર ધરણા કરતા વિદ્યાર્થીઓની અટકાયત અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પર મોટો અને ખોટો બળપ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓ 5 દિવસથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા હતા અને આજે એકાએક વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી તે અયોગ્ય બાબત છે. વિદ્યાર્થીઓની માંગણી અને લાગણી તદ્દન વ્યાજબી છે. સરકારે સંવાદની સમાધાનનું વલણ અપનાવવું જોઈએ અને જ્યારે સરકારે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી સમાધાન કરવું જોઈએ. વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં બળ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં જરૂર જણાય ત્યારે અમે વિધાનસભાના ઘેવા પણ ખાસ અચકાશું નહીં. ત્યારે વિદ્યુત સહાયકની પણ ભરતીને લઈ છેલ્લા 5 દિવસથી 300 યુવાનો આંદોલનનો માર્ગ અપનાવી PGVCL કચેરીની બહાર ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ દિવસ રાત એક જગ્યાએ બેસી કોઈને કોઈ રીતે સંઘર્ષનો સામનો કરી દિવસો પસાર કરી ન્યાયની વાટે બેઠા છે અને ત્યારે NSUIની સાથે સાથે કોંગ્રેસના નેતાઓ પણ આ વિદ્યાર્થીઓની વહારે આવી ધરણામાં જોડાયા હતા. અને ત્યારે આજે 5મા દિવસે ભગવાન રામના ફોટા દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો. ન્યાયની માંગ ભગવાન શ્રી રામ પાસે કરી હતી અને હાલ પોલીસે તમામ લોકોની અટકાયત કરી છે. આજ રોજ સતત 5 દિવસથી તે વિદ્યાર્થીઓનું જે આંદોલન ચાલી રહ્યું હતું PGVCLની ઓફિસની બહાર, ક્યાંક ને ક્યાંક આ સરકાર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા તે બધા જ વિદ્યાર્થીઓની બળજબરીપૂર્વક અટકાયત કરવામાં આવી છે. તે વિદ્યાર્થીઓ પોતાના ન્યાય માટે, પોતાના હકની લડાઈ લડતા હતા. ત્યારે અમને આજે એવું સ્પષ્ટ થઈ ગયું છે કે આ સરકાર, આ પોલીસ તંત્ર આ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી વિરોધી છે.
ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓને કેમ દબાવવા, વિદ્યાર્થીઓને કેમ અન્યાય કરવો, માત્ર એક જ કામ આ સરકારનું રહી ગયું છે. આ સરકાર યુવાઓ વિરોધી સરકાર છે, વિદ્યાર્થી વિરોધી સરકાર છે અને આજે બળજબરીપૂર્વક સરકાર દ્વારા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. ત્યારે અમને એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે આ સરકાર વિદ્યાર્થીઓને અન્યાય કરવા જ માંગે છે. આપ રાજકોટના NSUએ પ્રમુખ છો, આપ પણ આ આંદોલનની અંદર જોડાયા હતા, તો તેને લઈને આપ શું કહેશો કે આ કેટલું યોગ્ય છે કે પોલીસ આ રીતના અટકાયત કરે? આ એકદમ અયોગ્ય છે. ક્યાંક ને ક્યાંક આ સરકારનું એક જ એવું વસ્તુ રહી ગયું છે, ક્યાં પેપર કાંડ કરવા, ક્યાં સેટિંગો કરવા. એકમાત્ર આ સરકારનું એક જ લક્ષ્ય છે કે વિદ્યાર્થીઓને કેમ અન્યાય કરવો. આ સરકાર વિદ્યાર્થી હિતમાં ક્યારેય વિચારતી છે નહીં અને અમને એવું લાગે છે કે ક્યારેય વિચારવાની પણ નથી. વિદ્યાર્થીઓને કેમ અન્યાય કરવો તે જ સરકારની અત્યારે રણનીતિ ચાલે છે. જુનાગઢ કોટ વિસ્તારમાં 2 એસપીનું ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. ગીર સોમનાથ અને જુનાગઢના એસપી દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું. ભડકાઉ ભાષણના મુદ્દે મૌલાનાની અટકાયત કરવામાં આવી હતી. બપોર બાદ કોર્ટે રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનું પણ ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું. કોર્ટમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત યોજવામાં આવ્યો છે. જુનાગઢ કોર્ટ વિસ્તારમાં 2 એસપીનું ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું છે. ગીર સોમનાથ અને જુનાગઢના એસપી દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું. ભડકાઉ ભાષણના મુદ્દે મૌલાનાની અટકાયત કરવામાં આવી છે. બપોર બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું છે અને કોર્ટમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત યોજવામાં આવ્યો છે. મંદિર ખાતે ભડકાઉ ભાષણના મામલે મુંબઈ ઘાટકો પરથી ધરપકડ કરાયેલા મૌલાનાને હાલ કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ સાથે રજૂ કરવામાં આવેલ છે. ત્યારે દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હાલ જે કોર્ટ વિસ્તાર છે, સમગ્ર કોર્ટ વિસ્તાર હાલ પોલીસ ચાવડીમાં ફેરવાઈ ગયો છે. હાલ જે આજુબાજુના તમામ જે વિસ્તારો છે એને સંપૂર્ણપણે કોર્ડન કરવામાં આવ્યા છે. જુનાગઢ અને ગીર સોમનાથના જે બંને એસપી છે હાલ એસપી કોર્ટ પરિસરની અંદર પણ પહોંચી ચૂક્યા છે. હાલ સમગ્ર વિસ્તારને પોલીસ ચાવડીઓ ફેરવાયો છે. જ્યારે તેને અંદરથી પોલીસ દ્વારા જ્યારે 10 દિવસના રિમાન્ડ સાથે મંજૂર કરવામાં આવ્યું છે, અલગ અલગ મુદ્દાઓને ધ્યાને રાખીને રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે આખરે એને કઈ રીતના રિમાન્ડ મળે છે કે શું થાય છે તો આવનારો સમય જ નક્કી કરશે. પરંતુ હાલ સમગ્ર વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની અજંપાભરી જે શાંતિનો માહોલ છે એ શાંતિ ન ડહોળાય અને કોઈ પણ પ્રકારના જે અસામાજિક તત્વો કે કોઈ પણ પ્રકારનો અહીંયા જે સંપૂર્ણ વાતાવરણ છે શાંતિમય બની રહે તે માટેના હાલ પોલીસ દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોર્ટ વિસ્તાર આજુબાજુ છે જે બંને સાઈડ બેરિકેડો પણ મારી દેવામાં આવી છે. જે દ્રશ્યોમાં આપણે જોઈ શકાય છે સેન્ટ્રલ જેલ વિસ્તારનો જે દ્રશ્ય છે એ બાજુ પણ સંપૂર્ણપણે જે કોઈ પણ સ્થાનિક વાહનો છે એ વાહનોને પણ આવવાની મનાઈ કરવામાં આવી છે. બંને સાઈડ બેરિકેડો પણ આપી દેવામાં આવી છે અને હાલ આ વિસ્તાર છે એ વિસ્તાર ઉપર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હવે જ્યારે કોર્ટમાંથી એને બહાર લાવવામાં આવે છે ત્યારે કઈ રીતના રિમાન્ડ મળે છે કે શું થાય છે તો સમય નક્કી કરશે. ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જુનાગઢ. તો આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.